मंत्री जी से और मोदी साहब से ये कहना चाहता हूँ मेरे साथ निष्पक्ष जांच हो, मेरे बच्चे की निष्पक्ष जांच हो और मुझे मतलब न्याय मिले, बस यही चाहता हूँ। वो मेरे को उसकी जांच करनी है, पता करना है कि आखिर मेरे बच्चे के साथ क्या हुआ। રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં રહેતો યુવાન રાજકુમાર જાટ જે છેલ્લા 7 દિવસથી ગુમ થયો હતો અને તેના પિતા રતનલાલ જાટ દીકરાને શોધવા માટે દોડધામ કરતા હતા, પોલીસ પાસે આજીજી કરતા હતા, પણ એ દીકરો આજે તેમને મળી તો ગયો છે, પણ એ દીકરાના શરીરમાં પ્રાણ નથી। વાલસોયો દીકરો જે 3 માર્ચથી ગુમ થયો હતો તે દીકરાની લાશ આજે તેમને મળી છે। હવે આ બાપની આંખમાંથી આંસુ હજી પણ સુકાયા નથી। દીકરો ઘરેથી ચાલ્યો જાય છે અને રાજકોટમાં એક રહસ્યમય ઘટના બને છે જેમાં તેનું મોત થાય છે। હજી પણ એક બાપ છે એ ન્યાયની માંગણી કરી રહ્યો છે। તેનું હૈયાફાટ રુદન ગોંડલથી છેક રાજકોટ સુધી પહોંચ્યું છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન। ગોંડલમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની રતનલાલ જાટ કહે છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પર 2 માર્ચના રોજ એક બનાવ બન્યો હતો જ્યાં કેટલાક માણસોએ તેમના 24 વર્ષના દીકરા રાજકુમારને જનાવરની જેમ માર માર્યો હતો। એમને રોકવા ગયેલા રતનલાલને એ માણસોએ ફડાકા માર્યા હતા। પછી આ બાપ દીકરો ઘરે ગયા। બીજા દિવસે 3 માર્ચે જાગીને જોયું તો દીકરો રાજકુમાર ક્યાંક ચાલ્યો ગયો હતો। રતનલાલ પોલીસ પાસે ગયા। પોલીસ એ દીકરાને શોધે એ પહેલા હવે તેની લાશ મળી છે। દીકરાનો નિષ્પ્રાણ દેહ લેવા માટે રાજકોટની સિવિલ હોસ્પિટલના પીએમ રૂમે પહોંચેલા રતનલાલે મીડિયા સાથે પોતાની વેદના કેવી રીતે ઠાલવી છે જોઈએ। काफी टाइम से 30 वर्षों से मैं गोंडल में धंधा कर रहा हूँ। कभी मुझे ऐसा नहीं लगा कि मेरे किसी से कोई दुश्मनी कभी मैंने महसूस ही नहीं की। और मैं कोई राजनीतिक आदमी नहीं हूँ, मुझे यहाँ क्या चूटनी लड़नी है, मेरे को क्या राजनीति में जाना है। मैं तो धंधा करने के लिए बाहर निकला था। और उस दिन जो भी हुआ था वो मैंने पहले दिन से ही मतलब वो FIR भी कर रखी है, बोले फरियाद भी की, सब कुछ की। 3-4 दिन कोई भी मतलब पुलिस ने इधर उधर गोल गोल घुमाया मेरे को और मतलब कुछ भी समझ में नहीं आया मेरे को। और अब मेरा बच्चा मेरे को मरा हुआ बता रहे हैं। अब मेरी हालत ही इतनी नहीं कि मैं ज्यादा कुछ बोल सकूं, लेकिन मैं माननीय गृह मंत्रालय या गृह मंत्री जी से और मोदी साहब से ये कहना चाहता हूँ मेरे साथ निष्पक्ष जांच हो, मेरे बच्चे की निष्पक्ष जांच हो और मुझे मतलब न्याय मिले, बस यही चाहता हूँ और कुछ नहीं। बच्चे के जो दोषी है उनको सजा मिले, अगर कोई दोषी है तो पहले जांच में जो भी है। वारदात हुई थी वो तो आप सब वो झगड़ा हुआ था सर, वो तो सब मैं पहले दिन से ही बता रहा हूँ कि झगड़ा हुआ था। रोड पे चलते हुए को बुला करके अंदर एक मकान में मारपीट करी थी क्या। तो मेरा बचाव हो सकता है कि वो डिप्रेशन में आ गया और रात को उसी हिसाब से निकल गया वो बाहर क्या। वो मेरे को उसकी जांच करनी है, पता करना है कि आखिर मेरे बच्चे के साथ क्या हुआ। कौन से घर में मारा गया था? वो घर तो उन्हीं का था सर, भूतपूर्व धारासभ्य जयराज सिंह जी का। बाकी मेरा उनसे कोई लेना देना नहीं है, न मेरे को कोई ऐसी कोई पॉलिटिकल लड़ाई लड़नी है कि उनसे मैं कोई बंदी हूँ। मैं तो बाहर का ही हूँ, बाहर से है और बाहर ही जाने वाला हूँ। फोरेंसिक रिपोर्ट हुई? हाँ, फोरेंसिक और स्पेशल रिपोर्ट में जो आएगा उसके आधार पर उसकी निष्पक्ष जांच हो जाए बस। ગઈકાલ સુધી જે પિતા પોતાના દીકરાને શોધતો હતો હવે તેની લાશ મળી ગઈ છે। રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં 9મી માર્ચે હિટ એન્ડ રન અકસ્માતનો ગુનો દાખલ થયો છે। 4મી માર્ચે રાતે 3 વાગે આ બનાવ કુવાડવા પોલીસ સ્ટેશન નજીક અમદાવાદ હાઈવે પર બન્યો હતો એવું પોલીસે જાહેર કર્યું છે। મૃત્યુ પામેલા રાજકુમારના બનેવી અર્જુન જાટ ફરિયાદી બન્યા છે, જેમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે આ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા રાજકુમારનું મોત થયું હતું। તેના પિતા હજી પણ આ બનાવને શંકાસ્પદ ગણી રહ્યા છે અને હત્યાની આશંકા જાહેર કરી છે। ત્યારે પોલીસ આ બનાવને લઈને કઈ રીતે તપાસ કરે છે કે ભીનું સંકેલી નાખે છે એ જોવાનું રહેશે। અને એક બાપ જે ન્યાયની માગણી કરી રહ્યો છે એ ન્યાય તેને મળે છે કે કેમ એ જોવાનું રહેશે। એ દરમિયાન રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે પણ આ મામલે ટ્વીટ કરીને સીબીઆઈ તપાસની માંગ કરી છે
બીજી તરફ ગુજરાતમાં રહેતા જાટ સમુદાયને પણ ભોગ બનેલા આ યુવકના પરિવારને મદદ કરવા હનુમાન બેનીવાલે અપીલ કરી છે. હવે આ બનાવને લઈને આવનારા સમયમાં રાજકીય ગરમાવો આવે તો પણ નવાઈ નહીં. આ બનાવને લઈને જે પણ અપડેટ આવતી રહેશે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.